હવે એવા છોકરાઓનું ગ્રુપ બનાવીએ છીએ કે એના પર્સન્ટેજ અત્યારે જે હોય પણ આ વર્ષે એના પર્સન્ટેજ ગયા વર્ષ કરતાં ઓછામાં ઓછા 10% વધારે વધ્યા છે. એની હરીફાઈ કોની સાથે હતી? એની હરીફાઈ કોની સાથે હતી? પોતાની જાત સાથે. જેને પોતાની જાત સાથે કોમ્પીટ કરીને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરીને 90 નહીં હોય કદાચ, પણ તો એ બાળકની મહેનત એટલા માટે સરાહનીય છે કે એને પોતાની જાત સાથે કોમ્પીટ કરી ઓછામાં ઓછા 10થી વધારે પર્સન્ટેજ ઇમ્પ્રૂવ કર્યા છે. એ બાળકોના ગ્રુપને બોલાવીએ. હા, એટલે પહેલા 90માં આવી ગયા છે, પણ પહેલા 90 નહોતા. હમણાં જે આ બાળકોના નામે એ હવે 90માં આવ્યા છે. અત્યારે 80 વાળા જે હમણાં ગયા ને એને 8નો આંકડો 9નો આંકડો કરવા માટે આ પ્રેરણા છે. બહુ ધ્યાનથી અને પ્રેમથી આમ સમજવા જેવું છે. કોઈ સંસ્થાની બ્યુટી જુઓ, કોઈ સંસ્થાનું સૌંદર્ય જુઓ. આ એ બ્યુટી છે કે જ્યાં એટલા બધા છોકરાઓ 10%થી વધારેનો ગેપ લગાવે છે. જોરદાર તાળીઓ થઈ જાય આમના માટે. કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં આ એ બાળકો છે કે જેમને ગયા વર્ષ કરતાં આ વર્ષે ઓછામાં ઓછા 10%થી વધારે પોતાનું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કર્યું છે. અમારે ત્યાં કોઈક મમ્મી પૂછવા આવે ને ત્યારે અમને એમ કહે તો આનું તમે ગેરંટી લો છો કે રિઝલ્ટ ઇમ્પ્રૂવ થશે કે નહીં? હવે એટલા બધાનો ઇમ્પ્રૂવ થાય છે, તમારું એકનું ન થયું ને તમે અમને કંઈક કરો એટલે અમે ગેરંટી તો ન લઈ શકીએ, પણ આ ગેરંટી છે કે અહીંયા રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે. હા કે ના? એવા બાળકો જે એટલી મોટી સંખ્યામાં કે જેને 10થી વધારે ઇમ્પ્રૂવ કર્યા છે. 1% માટે રહી ગયું હોય, 9% ઇમ્પ્રૂવ થયા હોય, ત્યાંથી હાથ ઉપર કરો તો છે કોઈ? બીજું કોઈ એવું બાળક છે ને 9% ઇમ્પ્રૂવ થયા હોય એવું? એટલે મને એમ થાય છે 1% માટે રહી ગયો હોય ને એવું કે અહીંયા સ્ટેજમાં આવવાથી. બીજા કોઈ એવા બાળકો છે ને 9% ઇમ્પ્રૂવ થયા હોય? અગલે સાલ કોશિશ કર લેના. मतलब जरा से रह गया ना तो मुझे दया आ गई ऐसे. આ બધા બાળકોને આપણે મેડલ આપીએ છીએ. આ સમજવા જેવું છે. આને હરીફાઈ સંસાર સાથે નહીં પણ પોતાની જાત સાથે કરી. આ રોજ જો થયા કરે ને તો સંસાર સાથે હરીફાઈને લાયક થઈ જાય. હા કે ના? એ બાળકો જેમનું રિઝલ્ટ ઓછામાં ઓછું ગયા વર્ષે કરતાં 10%થી કે એનાથી વધારે વધ્યું છે. આમાં શું હાઈએસ્ટ રેકોર્ડ હશે? 26.57%. वो कौन नील है? सोरठिया. नील पहले कितने आते थे? यहाँ आ जाओ. और अब कितने आए? ચાલો તો ઓળખ કેમ બદલાય તેમ પ્રેમથી સાંભળો. કોઈ છોકરાનું કલ્યાણ કેમ થાય? 48 વાળો છોકરો એટલે કેવું છોકરું? 48 આવતા એટલે કોઈ સામું જોવાય બહુ તૈયાર નહીં, ભણતો નથી એમ કહેવાય. હા કે ના? 78 વાળો કેવો? સાંભળવા મળે. હા કે ના? આ છોકરાની કિસ્મત બદલાય આ રીતે. 48 વાળો એટલે ફેલ થવા નજીક લઈએ. 78 વાળો એટલે કોમ્પીટ કરી શકે આજે નહીં તો કાલે એવું. હા કે ના? બસ આ બદલાવ લાવવાનો છે કે આપણે એની ઓળખ બદલી નાખીએ, એનું ભવિષ્ય બદલી નાખીએ. આ કોશિશ કરો. दूसरा कोई रेकॉर्ड इसके नजदीक नजदीक? हाँ, 25% है पल काछड़िया. पल कौन है? कौन से स्टैंडर्ड में हो? हाँ? पहले कितने आते थे? 58. अब कितने आए? 83. એટલે મોજ પડી ગઈ ને. 55ની લાઈન અને 8ની લાઈન કેટલો ફરક. પછી આનાથી दक्ष डामस्या 25%. दक्ष कौन है? पहले कितने आते थे? 59. अब कितने आए? 85. और कोई? वेनी मांगोकिया 22%. वेनी कौन है? एब्सेंट. ठीक है. और दर्शिल रामाणी 21%. दर्शिल, आपको पहले कितने आते थे? 59. अब कितने आए? 82. क्रिया बढ़ियाद्रा, उनके 21% बढ़े. क्रिया है? क्रिया पहले कितने आते थे? अब कितने आए? ये चमत्कार कैसे कर दिखाया? वाह. मतलब વાતાવરણ જ્યારે હૃદયને સ્પર્શી જાય ત્યારે જે ટ્રાન્સફોર્મેશન આવે ને, આ મારવાથી નથી થતું, આ ધમકાવાથી નથી થતું, આ સલાહ આપવાથી નથી થતું, આ 2 ટ્યુશન રખાવાથી નથી થતું, આ સરને ઘરે બોલાવાથી નથી થતું, આ બધાથી નથી થતું યાર. સિરિયસલી હું તમને પ્રેમથી વાત કરું છું, નથી થતું એવી રીતે. એના માટે કોઈ જુદો પુરુષાર્થ આપણે આદરવાનો છે. એના માટે આ ડેટા હું તમને આપું છું. બધા બાળકોને આપણે મેડલ જ આપીએ છીએ. મેડલ એવા ભાવથી આપીએ છીએ કે એને પોતાની જાત સાથે કોમ્પીટ કરી
અને પોતાની જાતની પોતાની કક્ષા બદલી પોતાની જાત સાથે સ્પર્ધા કરી અને 10% વધારે રિઝલ્ટ, એમાં 9%, 8%, 7% વાળા કરે લગભગ બધા આવી જાય. આ પ્રોડક્ટિવ બાય રિઝલ્ટ પાઠશાલા વિશે અમે કહીએ છીએ. જોરદાર તાળીઓ પોતાની સાથે સ્પર્ધા કરવા માટે. થેન્ક યુ વેરી મચ. ચલો.